dear students? How are you all? Okay, fine, good, very good. આજે આપણે સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ ગ્રામર એની અંદર ટોપિક નંબર કયો છે 16 બરાબર 16 નંબર ટોપિક છે અને ટોપિકનું નામ શું છે the simple present and present continuous tenses. ઓકે, તમે સમજી શકો છો કદાચ તમને ગ્રામેટિકલ પોઈન્ટ્સ અથવા એની માહિતી ખબર ના હોય પણ ટોપિકનું નામ તો તમને અવશ્ય ખબર જ હશે. શું કહે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ? હવે તમને બધાને ખ્યાલ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું? તો સિમ્પલ એટલે કે સાદો, પ્રેઝન્ટ એટલે કે વર્તમાન અને ટેન્સ એટલે કે કાળ. તો સાદો વર્તમાન કાળ, રાઈટ? અને લખ્યું છે બીજું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સીસ, રાઈટ? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સીસ. હવે પ્રેઝન્ટ વર્તમાન તો છે પરંતુ કેવું છે કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ, ટેન્સ એટલે કાળ. તો આજે આપણે જોવાનું છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એન્ડ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે આપણે જે ટેન્સીસ છે એના આપણે તો મેઈન ત્રણ હોઈ શકે. કયા? એક પહેલા પ્રેઝન્ટ, પછી પાસ્ટ કહી શકીએ અને ફ્યુચર, રાઈટ? વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. પણ આપણે આ તો ખાલી જાણવા માટે બોલી ગયા, બરોબર છે? તો ચલો વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. પણ એક્ચ્યુઅલી કઈ રીતના એને આઈડેન્ટિફાઈ કરે? તો પહેલા પાસ્ટ આવે, બરોબર છે? જે આપણે ગતું રહ્યું છે અને પાસ્ટ છે. જે ક્રિયા આપણી પતી ગઈ છે એને પાસ્ટ કહીએ, રાઈટ? જે ક્રિયા અત્યારે હાલમાં થઈ રહી છે એને આપણે વર્તમાન કાળ કહે છે અને જે ક્રિયા હજુ થવાની છે એને શું કહી શકાય આપણે? ભવિષ્ય કાળ, રાઈટ? તો વર્તમાન કાળને આપણે જે કહીએ તો પ્રેઝન્ટ. હવે પ્રેઝન્ટ નું ઉદાહરણ તો અત્યારે લઈ લઈએ. કઈ રીતના? તો તમે જ્યારે ક્લાસમાં હાજર હોય ત્યારે વર્ગ શિક્ષક છે એ શું કરે છે? તમારું અટેન્ડન્સ પૂરે છે. તેની અંદર તમે કહો છો ને પ્રેઝન્ટ પૂરે છે, પી પાડે છે, બરાબર છે? પ્રેઝન્ટ, બરાબર? મીન્સ કે વર્તમાન કાળ, તમે અત્યારે હાલ ક્રિયા એ ચાલુ છે, મીન્સ કે થઈ રહી છે, રાઈટ? હવે આપણે જોઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ ક્યારે થાય, રાઈટ? સૌપ્રથમ આપણે જોઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ ક્યારે થાય. તો સમજીએ કે રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ થાય છે. કેમ? રોજિંદી ક્રિયાઓ. હવે એનો ઉપયોગ જોવાનો છે આપણે. તો પહેલા ફર્સ્ટ આપણે તો રોજિંદી ક્રિયાઓ. હવે રોજિંદી ક્રિયાઓ કઈ થાય છે? તો તમને બધાને ખ્યાલ છે, હા? ઉઠવું, બેસવું, નહાવું, ધોવું, પીવું, વોટેવર, રાઈટ? તો આ બધી થઈ રોજિંદી ક્રિયાઓ. હવે બીજું આપણે જોઈએ કે અનધર જે ટેવવશ ક્રિયાઓ. તો તમે જુઓ કે કદાચ તમને વાંચવાની ટેવ હોય કે સવારમાં ઉઠીને ચલો પેપર વાંચવાનું હોય તો આ ટેવવશ ક્રિયાઓ થઈ શકે, રાઈટ? પછી આપણે જોઈએ કે ઘણા બધા કોઈને પણ કદાચ ચા પીવાની, હવે કે ચા નથી પીવી તો એ પણ આપણે જોઈએ કે ડેલી એક્ટિવિટીઝ છે, બરાબર છે? જે ટેવવશ એ ચા પીતો નથી, રાઈટ? સવારમાં ઉઠીને તમે જો કે તમારા પિતા જેવા કે ન્યૂઝ રિપોર્ટ, બરાબર છે? ન્યૂઝ રીડ કરે, બરાબર? વાંચે, તો એ વસ્તુ આ બધી ટેવવશ ક્રિયા. ત્યારબાદ થઈ શકે કે આપણે અમુક સમય આપણે જોઈએ કે વર્તમાન કાળને આઈડેન્ટિફિકેશન કઈ રીતે કરી શકાય, ક્યારે ઉપયોગ કરી શકાય? કે સમયદર્શક શબ્દો જેવા છે. અમુક સમયદર્શક શબ્દો તમારી પાસે કહું કે શબ્દો, રાઈટ? તો
તો સમયદર્શક શબ્દો આપણે કહી શકીએ કે ઓલવેઝ, પછી આપણે કહી શકીએ કે ઓફન, પછી નેક્સ્ટ કહી શકીએ આપણે મોસ્ટલી, રાઈટ, ઓલવેઝ, ઓફન, મોસ્ટલી, ધેન આપણે કહી શકીએ કે હાર્ડલી, પછી કદાચ આપણે કહી શકીએ કે સમટાઈમ, ધેન અનધર છે રેરલી, નેક્સ્ટ આપણે કહી શકીએ તો કદાચ સમ ટાઈમ આવ્યો તો ક્યારેય નહીં એમ. આવા શબ્દો જે કેવા કહેવાય કે સમયદર્શક શબ્દો કહેવાય, રાઈટ. ઓલવેઝ હંમેશા, ઓફન કોઈ વાર, મોસ્ટલી એટલે હંમેશા એમ કે આપણે કે મોસ્ટ ઓફ ઘણી સમયની અંદર, હાર્ડલી એટલે કે ભાગ્યે જેમ, સમ ટાઈમ કોઈ વખત, રેરલી કદાચ બાકી રહી ગયું હોય એમ, રાઈટ, ની અંદર નહીં તો ક્યારેય નહીં. પછી આપણે કહી શકીએ કે જનરલી, રાઈટ, જનરલી, ધેન અમુક વખતે આપણે કહી શકીએ યુઝ્યુઅલી, ફ્રીક્વન્ટલી, વોટએવર. આવા શબ્દો જે છે એ સમયદર્શક શબ્દો માટે પણ વર્તમાન કાળ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ વાપરવામાં આવે છે અથવા એનો ઉપયોગ કરવામાં આવે છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ તો બધું સમયદર્શક શબ્દો, અને હવે આપણે જોઈએ કે સમયની સાથે સમયની સાથેની વાત કરીએ કે સમયની સાથે કેવા દર્શકો આપણે કેવા શબ્દ આપણે યુઝ કરીએ તો એવરી વીક, રાઈટ, પછી ઈવી આવે એવરી ડે, ત્યારબાદ એવરી મંથ પણ કહી શકીએ, ત્યાર આપણે કહી શકીએ કે એવરી મોર્નિંગ, એવરી મોર્નિંગ, ત્યારબાદ એવરી સન્ડે. આના ઘણા બધા એવા બીજા શબ્દો પણ છે જે સમયની સાથે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, કે જે સમય ચાલુ છે એ પ્રમાણે પણ આપણે કહી શકીએ છીએ, રેગ્યુલર જે આપણે કહીએ એ પ્રમાણે. અમુક વસ્તુ એ ક્યારે બીજો ઉપયોગ કરી શકીએ કે રોજિંદા, પછી દિવસ ક્રિયાઓ, પછી સમયદર્શક શબ્દો, સમયની સાથેના જે શબ્દો જે છે વોટએવર, બરોબર છે, એની સાથે. ત્યારબાદ આપણે કહી શકીએ કે અમુક જે સનાતન સત્ય છે એના સાથે પણ વર્તમાન કાળનો ઉપયોગ થઈ શકે છે. કઈ રીતના? તો એક એક્ઝામ્પલ આપી શકું કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. The sun rises in, સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. Then એવી રીતના સનસેટ પણ કહી શકીએ છીએ. Then star twinkle at night. હવે જેમ સ્ટાર હંમેશા રાત્રિની અંદર ચમકે છે, રાઈટ. આ વસ્તુ શું થયું? સનાતન સત્ય, બરોબર છે. the earth goes round the sun, બરોબર છે. the earth છે, પૃથ્વી એ સૂર્યની આજુબાજુ ફરે છે. તો આ વસ્તુ શું થયું કહેવાય કે સનાતન સત્ય. તો આપણે એ વસ્તુ સાથે પણ સંબંધન કરીએ કે ભાઈ સનાતન સત્ય છે, જે સનાતન સત્ય છે બાબત, એની સાથે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ થાય છે. બીજો ક્યાં આગળ ઉપયોગ થાય છે? તો અમુક ગાણિતિક કે વૈજ્ઞાનિક નિયમો કે સિદ્ધાંતો પર પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા તમને ઓવરવ્યુ બતાવ્યું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ ક્યાં થાય છે, રાઈટ. તો આપણે સમજવાનું છે, પછી નેક્સ્ટ પણ ક્યાં આગળ થાય છે એ સમજવું જરૂરી
તે વસ્તુ ક્રિયાઓ તો ભાઈ સવારમાં ઉઠીને મને વાંચવાની ક્રિયા છે બરોબર છે ન્યૂઝપેપર વાંચવાની ક્રિયા છે સવારમાં ઉઠીને હું ભાઈ ચલો કદાચ એવી વસ્તુ હોય છે ભાઈ હું ચા પીતો નથી એ બધું ટેવ થઈ ગઈ બરોબર છે ક્યાં ભાઈ મંદિર જો એ પણ એક સવારની અંદર એ ભાઈ તે વસ્તુ ક્રિયાની અંદર આવે ઓકે ત્યારબાદ સમયદર્શક શબ્દો છે કે ઓલવેઝ often મોસ્ટલી હાર્ડલી સમટાઈમ રેરલી નેવર જનરલી તો આવા જે શબ્દો નો યુઝ થાય એ શેની અંદર થાય તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર ઉપયોગ થાય છે પછી સમયની સાથે તો એવરી વીક એવરી ડે એવરી મંથ એવરી મોર્નિંગ એવરી સન્ડે વોટએવર એસેટ્રા જે ઘણા બધા થઈ શકે છે ત્યારબાદ સનાતન સત્ય જે છે એ સનાતન સત્ય સાથે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ થાય છે પછી ત્યારબાદ મેં કહ્યું તો કે ગાણિતિક તથા વૈજ્ઞાનિક જેવા કે આપણે કહી શકીએ કે નિયમો કહી શકીએ અથવા સિદ્ધાંત પણ કહી શકીએ whatever તો એના સાથે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ થાય છે ધારો કે આપણે મેથ્સ ની વાત કરીએ ગાણિતિક સાથે કયો વસ્તુ સંલગ્ન છે તો કે 2 and 2 make 4 તો ભાઈ 2 and 2 make 4 થાય એને બે 4 જ થાય તો આ ગણિતિક વસ્તુ છે તો એની સાથે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ થાય કદાચ આપણે વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ જોઈએ કે વિજ્ઞાનની અંદર પણ કઈ રીતે આપણો ઉપયોગ થઈ શકે તો કે વોટર બોઇલ્સ એટ 100 સેલ્સિયસ બરાબર છે વોટર બોઇલ્સ એટ 100 સેલ્સિયસ ભાઈ પાણીને 100 સેલ્સિયસ સુધી એને ઉકાળો તો આ વસ્તુ શું થયું કે ભાઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત પણ ત્યાં આગળ એનો નિયમ જે છે એ લાગુ પડે છે રાઈટ હવે આપણે જોઈએ નેક્સ્ટ કે બીજું કે આગળ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે તો કે મેન વસ્તુ આગળ કયું તો કે જે શું લખ્યું છે કે વર્તમાન સંબંધિત ક્રિયાઓ બરોબર છે અથવા કહી શકીએ કે સ્થિતિ વર્તમાન સંબંધિત ક્રિયાઓ અથવા સ્થિતિ દર્શાવે છે તો કેવી રીતના તો કે ભાઈ હું લખું છું આઈ રાઇટ્સ બરાબર છે હું લખું છું પછી હું વાંચું છું તો આઈ રીડ રાઈટ પછી આપણે કહી શકીએ કે ભાઈ હું લખું છું હું વાંચું છું હું બોલું છું તો આ ક્રિયા શું થઈ ગઈ કે વર્તમાનની કે ભાઈ હું અત્યારે બોલી રહ્યો છું હું અત્યારે શું કરું છું બોલી રહ્યો છું હું અત્યારે આઈ ટીચ તો હું શું કરું છું શીખવું છું ભણાવું છું તો આ વસ્તુ શું થયું વર્તમાન સંબંધિત થયું કેવું વર્તમાન સંબંધિત ક્રિયાઓ થઈ અથવા સ્થિતિ મારી સ્થિતિ કેવી છે તો કે અત્યારે ભણાવું છું તો આ વસ્તુ થયું વર્તમાન તો કોન્સેપ્ટ પહેલા અહીંયાથી ક્લિયર કરવાનું છે કે વર્તમાનની અંદર શું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું કે સાદો વર્તમાન કાળ જેની અંદર વર્તમાન કાળની અંદર કઈ ક્રિયાઓ એટલે કે વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય છે તો આટલી વસ્તુ જે છે એની અંદર વર્તમાન કાળનો ઉપયોગ થાય છે બીજી વસ્તુ આપણે કહી શકીએ શોર્ટમાં તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે કે કદાચ ગુજરાતીની અંદર કહેવતો છે અથવા રૂઢિપ્રયોગો છે અથવા ઐતિહાસિક નાટકો છે એ નાટકોની અંદર પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે યાદ રાખજો ત્યારબાદ આપણે કહી શકીએ અનધર તો તમને બધાને ક્રિકેટ રમવાનું ગમે છે રાઈટ કદાચ જોવાનું પણ ગમતું છે ચલો ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા અથવા લાઈવ ચાલુ છે તો કદાચ મેબી એ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની જ્યારે ક્રિકેટ મેચ શરૂ થાય છે તમે ટીવી પર જોવો છો પણ થોડું સાંભળો છો ખરા યસ તો એને શું કહેવાય તો કોમેન્ટ્રી તો આપણે જોઈએ કે રનિંગ કોમેન્ટ્રી છે રાઈટ કે રનિંગ કોમેન્ટ્રી છે ત્યારબાદ ધાર્મિક અથવા ઐતિહાસિક નાટકોની અંદર પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ ક્યાં આગળ થાય છે રાઈટ પ્રેઝન્ટ ક્રિયાઓ ટેબલ્સ ક્રિયાઓ સમયદર્શક જેવા શબ્દો છે આવા શબ્દો આવતા હોય તો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આ વર્તમાન કાળનું વાક્ય છે સમયદર્શક સાથે તો ભાઈ એવરી ડે એવરી મંડે
લખો એવરી મોર્નિંગ, પછી મોર્નિંગ ની વાત નહીં કરવાની, એવરી મોર્નિંગ એવરી વસ્તુ આવું જ જોઈએ. તો એ જે સમય સાથેના સનાતન સત્ય છે, બરોબર છે, મેં તમને કહ્યું એ પ્રમાણે કે પૃથ્વી ગોળ છે, રાઈટ. પછી આપણે કહીએ છીએ કે ભાઈ સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, આમ તો આ રાઈટ દક્ષિણ દિશામાં, તો આ વસ્તુ થયું. ત્યારબાદ હવે આપણે મેઇન કોન્સેપ્ટ પર જઈએ કે વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય છે, બરોબર છે. હવે જે આપણે બુકની અંદર લખેલું છે એ પ્રમાણે થોડા ઘણા નિયમો પણ છે, એ નિયમો પણ આપણે જાણીશું. ત્યારબાદ આ જે લખેલું નિયમ બધું જ છે, રાઈટ, તમને સમજાવવામાં આવ્યું એના આપણે ઉદાહરણ પણ જોઈશું. જે ચલો આગળ ઉદાહરણ સમજાવો તો તમને ખ્યાલ ના આવે કે આ વસ્તુ શું છે એમ. એક સમય દરમિયાન તમે બધું ભૂલી જશો, એટલા માટે અહીંયા તમને ખાસ પહેલા બતાવી દીધું, ઓવરવ્યુ કરી દીધું કે ભાઈ વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, રાઈટ. એ કોઈ બી વસ્તુ હોય છે, કન્ટિન્યુઅસ ની અંદર પણ વોટેવર, પણ પ્રેઝન્ટ માં હોવું જોઈએ. ખ્યાલ આવે. હવે મેન ફોકસ આપણે કરીએ જે આપણી બુકની અંદર પણ આપેલું છે ત્યાં પર, રાઈટ. તો તમારી બુકની અંદર અહીંયા લખેલું છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે અહીંયા હોલ પેરેગ્રાફ આપ્યો છે. એ પેરેગ્રાફ પછી અહીંયા થોડા સેન્ટેન્સીસ છે, ક્વેશ્ચનિંગ એક ક્વેશ્ચન છે, એ આપણે સમજીશું ઓનલાઈન ની અંદર. કેમ? એનું રીઝન છે. અત્યારે આપણે એક વસ્તુ સમજવાનું છે. તો તમારે વર્તમાન કાળની અંદર જે કંઈ પ્રોનાઉન છે આપણા, બરાબર છે, આઈ, વી, યુ, then he, she, it, then they. તો ફક્ત ને ફક્ત સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની વાત કરું છું કે આપણે જે કોઈ ક્રિયાપદ છે, ધારો કે હું એક ક્રિયાપદ લઈ લઉં છું કે eat, eat એટલે કે ખાવ. આ eat નો ઉપયોગ કરીએ, બરાબર છે. તો આ eat જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનો આ પ્રોનાઉન ચાર્ટ ની અંદર આપણે યુઝ કરીએ. પણ I સાથે જે ક્રિયાપદ જે છે એ ધ્યાનમાં રાખવાનું. ત્યારબાદ વી જોડે કયું ક્રિયાપદ આવે છે, કેવી રીતના, યુ જોડે he, she, it સાથે અને they સાથે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આપણે આ ઉપર વધારે ફોકસ કરવાનું છે કે વર્તમાન કાળમાં he, she, it એ શું કહેવાય, થર્ડ પર્સન, બરાબર છે. થર્ડ પર્સન, આ સેકન્ડ પર્સન અને આ ફર્સ્ટ પર્સન. ઓકે. તો થર્ડ પર્સન સિંગ્યુલર આપણે જોઈએ કે એક વચન અને આ બહુવચન. ચલો, તો એક વચન એટલે કે he, she, it એની સાથે ફક્ત શું આવતું હોય છે, s કે es અથવા ies પ્રત્યય લગાવવામાં આવે છે, s કે es લગાવવામાં આવે છે. કયો? તો he, she, it. he, she, it શું થયું કહ્યું? તો ત્રીજો પુરુષ એક વચન. તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર ફક્ત આ ધ્યાન રાખવાનું છે કે he, she, it સાથે શું આવે, તો s કે es પ્રત્યય લગાવવામાં આવે છે. ત્યારબાદ બીજું વસ્તુ કે સાદા વર્તમાન કાળની અંદર જો કદાચ આપણે કહી શકીએ કે વાક્યમાં ક્રિયા દર્શાવતી ના હોય તો ત્યાં આગળ to be નું ક્રિયાપદ am, is કે are લખવામાં આવે છે. હવે પડી શું છું કે સાદા વર્તમાન કાળની અંદર જ્યારે ક્રિયા દર્શાવવાનો ન હોય, બરાબર છે, તો ક્રિયા દર્શક ના હોય તો એની જગ્યાએ આપણે am, is, are લગાવવામાં આવે છે. તો કે I am Rajesh, બરાબર છે. ચાલો આની અંદર વર્તમાન કાળની અંદર જો મેં લખ્યું છે તો ક્રિયાને I am Rajesh ઓકે ને, અને જે પર્સન છે એ વોટ, રાઈટ. આટલું છે. ત્યારબાદ આપણે જોઈએ હવે નેક્સ્ટ બીજું વસ્તુ કે આના સિવાય સાદા વર્તમાન કાળની અંદર ટુ હેવ ના ક્રિયાપદો, બરાબર છે, મેં તમને શીખવાડતા આગળ જ આપણે અગાઉના લેક્ચર્સ ની અંદર જ આપણે જોઈ ગયા હતા. તો હેવ હેઝ ના ઉપયોગ એ પણ ચાલુ વર્તમાન સાદા વર્તમાન કાળની અંદર થાય છે. યાદ રાખજો હેવ હેઝ. તો મેં તમને કહ્યું કે હેઝ ફક્ત he, she, it બીજો પુરુષ એક બધા માટે જ થાય છે, બાકી બીજા બધાય હેવ. એવી રીતના અહીં આગળ he, she, it સાથે s કે es આવે, બાકી અહીં આગળ જે મેન ક્રિયાપદ છે એ જ આવશે. ધારો કે I, eat, eat, we, eat, you, eat, they, eat,
બટ અહીંયા he she it સાથે શું આવે આગળ he she it સાથે તો he she it સાથે e a t s s કે es પ્રત્યય લગાડવાનો છે તો અહીંયા s પ્રત્યય આપણે લગાડ્યો છે ખ્યાલ જે ક્રિયાપદ છે એની સાથે s કે es લગાડવામાં આવે છે આટલું મેન વસ્તુ યાદ રાખવાનું છે વર્તમાન કાળની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર યાદ રાખજો હવે એ લખ્યું છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ કઈ રીતના કરવો રાઈટ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ જેની અંદર અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે તો verb that tell us about things which happen in the present time or happen regularly are in the simple present tense ભાઈ કહી દીધું સાદું અને સિમ્પલ કે ભાઈ જે ક્રિયાઓ રેગ્યુલર થતી હોય એ તેની અંદર આવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર આવે છે અને જે ક્રિયા અત્યારે હાલમાં થઈ રહી છે એ બધું વર્તમાન કાળની અંદર આવતું હોય છે ખાલી આપણો કોન્સેપ્ટ યાદ રાખવાનો હવે આપણે જોઈએ કે એક રીતે બ્લેન્ક આગળ છે કે બ્લેન્ક્સ આપણે જોઈએ રાઈટ the sentence is using the simple present tense given the verb okay तो फर्स्ट છે the boy dash in cold water બરાબર છે અને આપણે કહી શકીએ ચલો ઉપર અહીં આગળ આન્સર તમારા બધા લખેલા છે run cat sleep fly cry paint bath અને eat રાઈટ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ આપણે શીખી જ ગયા છીએ અને એની અંદર s ક્યાં લગાડવાનું છે એ સમજી ગયા છીએ ઓલરેડી નારો સરે તમને પણ સમજાવ્યું છે બરાબર છે અને તમારા શ્રી મેડમે પણ તમને સમજાવ્યું છે કે સાદા વર્તમાન કાળની અંદર કે s કે es ક્યારે પ્રત્યય લાગે છે રાઈટ એટલે એ ખાલી ફક્ત તમને ઓવરવ્યુ કરી દઉં ચલો કે s કે es પ્રત્યય અથવા y આ es કેમનો થાય છે તો આપણે જોઈએ કે ક્રિયાઓની અંદર આપણે y જે હોય ક્રિયાપદને છેડે y થોડું ઓવરવ્યુ લઈ લઈએ એટલે ખ્યાલ આવે તમને આ ખાલી જગ્યાઓ જે શીખવાડ્યું એની અંદર તો y આવે તો એ y ના જે આપણે આગળ વ્યંજન હોય તો એની સાથે આપણે y ને કાઢીને ત્યાં આગળ i લગાવવાનો અને ક્રિયાપદ પાછળ es મૂકવાનો હોય છે જેવી રીતના અહીંયા લખું છે વર્ડ p r y બરાબર છે તો અહીંયા આગળ ક્રાય છે શું લખ્યું ક્રાય લખ્યું તો હવે જોઈએ કે આ ક્રિયાપદના છેડે y છે નિયમ એક છે તો એ પ્રમાણે અહીંયા આગળ શું છે આગળ વ્યંજન છે તો હવે c r અને y ની જગ્યાએ શું લખવાનું છે તમારે i બરાબર છે y નો i કરી દેવાનો અને પાછળ આપણે શું લખવાનું હોય છે es મૂકવાનું હોય છે તો આપણે જોઈએ કે આ એક નિયમ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો કે ભાઈ જ્યારે જો કોઈ વર્ડ હોય ક્રિયાપદ એની પાછળ જો y આવતો હોય તો એ y ને આગળ જોવાનું કે ભાઈ વોવલ છે કે કોન્સોનન્ટ એ પણ તમારે પાછું ઇંગ્લિશમાં જોવાનું હા વ્યંજન ને સ્વર ગુજરાતીમાં તો વોવલ અને કોન્સોનન્ટ સમજજો વોવલ્સ એટલે શું સ્વર અને કોન્સોનન્ટ્સ એટલે વ્યંજન તો વ્યંજન છે તો વ્યંજન હોય તો y પર નાખવાનો ત્યાં આગળ i મૂકી દેવાનો પાછળ es મૂકી દેવાનો રાઈટ ખ્યાલ આવે ને તો આ એક નિયમ યાદ રાખજો ત્યારબાદ આપણે કહી શકીએ બીજો અનધર નિયમ આપણે જોઈએ કે ક્રિયાપદને છેડે કદાચ કોઈ ક્રિયાપદ એવું છે તો ક્રિયાપદના છેડે એટલે કે લાસ્ટમાં હમણાં આપણે જોઈએ પ્રમાણે કદાચ s હોય ch હોય પછી sh હોય sh હોય ડબલ s હોય પછી એક o હોય કે પછી લાસ્ટમાં x હોય શું હમણાં મેં y ની વાત બતાડી કે ક્રિયાપદના અંતે y હોય બરાબર છે તો y ની જગ્યાએ is કરવો પડે બરાબર છે આપણે જો વ્યંજન હોય તો અને વ્યંજન ના હોય તો શું કરવાનું ફક્ત s જ મૂકવાનું ખ્યાલ
પણ વ્યંજન હોય તો તમારે આઈએસ કરી દેવાનું. ખ્યાલ આવે ને? હવે જોઈએ કે ક્રિયાપદના છેડે કોઈ ક્રિયાપદ આવું એવું હોય તો એના છેડે લાસ્ટમાં s હોય, ch હોય, sh હોય, ડબલ s હોય કે o કે x હોય whatever. તો અહીંયા કોઈ એક્ઝામ્પલ લખી દઉં આની અંદર. તો એની અંતે આપણે શું લગાવવાનું છે? es મૂકવાનો છે. es પ્રત્યય લાગે. ક્યારે? તો સિમ્પલ પ્રેઝન્ટેશન ની અંદર ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, અહીંયા એક લખી દો એક્ઝામ્પલ કે ભાઈ ચલો ક્લાસ c અને ડબલ s. હવે તમે ઉપરનો જો કે નિયમ પ્રમાણે કે ડબલ s છે તો અહીંયા પણ છે રાઈટ. તો ક્લાસના હવે શું થઈ જશે? c l a ડબલ s e s ક્લાસીસ. ખ્યાલ સમજ પડે છે હું શું કહું છું? ઓકે, ખ્યાલ કદાચ ઇનકેસ તમે OX કરવાનો OX તો પાછળ x છે તો અહીંયા આગળ x છે તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે? નિયમ મુજબ es વચ્ચે લગાવે તો અહીંયા આગળ OX ES ઓક્સિસ રાઈટ. ખ્યાલ આવે ને? તો આ એક બીજો નિયમ છે કે આ બધા છેડે જો s હોય, ch હોય, sh હોય, ડબલ s હોય, o હોય કે x હોય તો એની પાછળ es લાગે છે. વિદ્યાર્થી મિત્રો ચિંતા ના કરશો. આ જે રૂલ્સ છે એ રૂલ્સ ના એક્ઝામ્પલ તમને તમારા હોમવર્ક ગ્રુપની અંદર પણ મળી જશે અને જે મેઇન ગ્રુપ છે એની અંદર પણ સમજાવવામાં આવશે. ચિંતા ના કરશો રાઈટ. હવે આપણે જોઈએ આગળ નેક્સ્ટ કે આપણે જે એક્ઝામ્પલ આપણે આપેલા છે એ એક્ઝામ્પલને આપણે પૂર્ણ કરીએ. બરાબર? તો અહીંયા શું લખ્યું છે? યસ, the boy dashed in the cold water. અને બ્રેકેટમાં આપણે લખીએ ચલો bath. શું છે? B A T H E. શું લખેલું છે? B A T H E. તો સમજીએ આપણે B A T H E ની તો bath. The boy dashed in cold water. Right? The boy dashed in cold water. વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ લો તમને કે આ જ્યારે બ્લેન્ક લખવામાં આવી છે તો અહીંયા તમને કોઈ પણ પ્રકારનું કશું વસ્તુ દેખાય છે ખરો? હે કે ભાઈ કોઈ કાર્ડ દેખાય છે? નહીં. ઇટ્સ વેરી સિમ્પલ. અને અંદર કોઈ વસ્તુ દેખાવામાં આવતો નથી એટલે સમજી લો કે આ સાદું વાક્ય છે રાઈટ. તો અહીંયા લખ્યું છે કે the boy dashed in the cold water. તો અહીંયા bath લખ્યું છે રાઈટ, bath રાઈટ. તો હવે આનું આપણે આન્સર શું થશે બોલો? કઈ રીતના? તો the boy શું થયું કહેવાય કે થર્ડ પર્સન સિંગ્યુલર. બરાબર છે? તો અહીંયા આપણે જોઈએ કે થર્ડ પર્સન સિંગ્યુલર bath. તો bath નું શું થશે? bath. B A T H E S રાઈટ. આપણે જોઈએ તો bath. તો કદાચ અહીંયા પર તમે જુઓ કે es લખેલો છે પણ તમને આપણે કહી શકીએ કે થર્ડ પર્સન સિંગ્યુલર છે તો મેં તમને કહ્યું કે ક્રિયાપદ જે છે ક્રિયાપદની પાછળ s કે s લગાવવાનું છે. bath છે બરાબર. અહીંયા એક લખો તો આપણે જે ફર્સ્ટ જે બ્લેન્ક ની અંદર જો કે ક્રિયાપદની અંદર આપણે શું લગાવવાનું છે? s કે es લગાવવાનું છે રાઈટ. હવે આપણે જોઈએ નેક્સ્ટ the girls dash in the stadium right. તો girls છે છોકરીઓ છે કયો છે? કોનો? થર્ડ પર્સન સિંગ્યુલર? નો, થર્ડ પર્સન પ્લુરલ ફોર્મ છે. they girls બહુવચન છે. તો બહુવચન હોય ત્યારે જે ક્રિયાપદ છે એની પાછળ s કે s આવે છે નથી આવતું રાઈટ. તો અહીંયા જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે એ જ આવશે. તો the girls run in the stadium. Next, the artist dash pictures right. અને બ્રેકેટમાં છે પેન્ટ. પેન્ટ જે વર્બ છે એનો આપણે શું કરવાનો છે? યુઝ કરવાનો છે અને બ્લેન્ક્સ પૂરી કરવાની. તો artist, the artist is a singular or plural? તો સિંગ્યુલર છે. આ કયું છે? તો થર્ડ પર્સન સિંગ્યુલર. તો ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદની પાછળ આપણે શું લગાવવાનું છે? s કે es લગાવવાનું છે. તો આ પેન્ટ છે તો પેન્ટ ની આગળ શું છે પાછળ? યસ, વેરી ગુડ. P A I N T E S? નો, s લગાવવાનું. pants right. Next, the birds
વી ડેશ એટ નાઇટ આપણે જોઈએ તો કે ઊંઘે છે રાત્રે તો એનું આપણે જોઈએ તો સ્લીપ બ્રેકેટ હવે તમે જુઓ કે આ જે પ્રોનાઉન છે એ કયું છે તો ફર્સ્ટ પર્સન પ્લુરલ ફોર્મ છે વી રાઈટ અને વર્બ કયું છે સ્લીપ ક્રિયાપદ સ્લીપ છે તો પ્લુરલ ફોર્મ હોય ત્યારે જે ક્રિયાપદ જે છે એ ક્રિયાપદના અંતે શું એસ આવે છે વર્તમાન કાળમાં નથી આવતું તો શું આવશે સ્લીપ નું સ્લીપ જ રહેશે વી સ્લીપ એટ નાઇટ રાઈટ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફક્ત પ્રેઝન્ટ ટેન્સ ની અંદર બ્લેન્ક્સ કઈ રીતના પૂરવી એ આપણે સમજ્યા રાઈટ જે ક્રિયાપદનો ઉપયોગ કરી